પ્લાન મૂક્યા વિના અરજી પાસ થતી નથી. તિલક વિજયજી મહારાજે મૃત્યુનો પ્લાન બનાવ્યો અને મૃત્યુનો પ્રપોઝડ પ્લાન મૂક્યો. મને આજની ચિંતા નથી, મને છેલ્લા શ્વાસની ચિંતા છે કે મારા છેલ્લા શ્વાસ વખત ભગવાન તમારી હાજરી હોવી જોઈએ, એકમાત્ર છેલ્લી ઘડી સાચવી લેવા માટે. અને જો છેવટ સચવાયું તો સમજવાનું કે બધું જ સચવાયું. આપણે આપણું આવું છેવટ લાવવું છે, એના માટેનો પ્રયત્ન અને પુરુષાર્થ આજથી કરવાનો છે. એન્ડ સમયે જયારે હોસ્પિટલો અને અસ્પતાલોની અંદરમાં જઈએ ત્યારે એક બાજુથી ઓક્સિજનની નળીઓ ગાલી હોય, અહીંયાથી ગ્લુકોઝનો બોટલ ચડાયો હોય, અહીંથી ખૂનનો બોટલ ચાલુ હોય, અહીંયા બ્લડ પ્રેશર બાંધ્યું હોય, અહીંયા હાર્ટનું મોનિટરિંગ ચાલુ હોય, દોરડાઓ અને નળીઓથી માણસને ખાટલા ઉપરમાં જાણે જીવતો નરક શૈયા ઉપર સુવાડ્યો હોય, એની વચ્ચે જરાક કોઈ નૌકાર બોલવા જાય એટલે જસલોકની કે બ્રિજકંડીની હોસ્પિટલની પેલી સિસ્ટર આવી અને સિસ્કારા પાડીને આમ કે ચોપ, બોલવાનું નહીં. અરે તારું કપાળ, આ માણસ જવા બેઠો છે, અત્યારે બોલવાનું નહીં તો બોલવાનું ક્યારે? આ હોસ્પિટલ છે, દર્દીને ઘેર લઈ જાઓ, અહીંયા નહીં બોલી શકાય. આ તે કોઈ મૃત્યુ તે મૃત્યુ છે.